નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના સિમલિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજળીની સમસ્યા સર્જાવાના કારણે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। સિમલિયા સબસ્ટેશન વિસ્તારના લોકોનો ઘોગંબા એમજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને મામલતદાર, ટીડીઓ અને એમજીવીસીએલને આવેદનપત્ર આપી અને સમસ્યા દૂર કરવા માટેની માંગ કરવામાં આવી હતી। સામાન્ય પવનમાં જ વીજળી ઠપ થઈ જતાં વીજળીની વ્યવસ્થા અને પ્રી મોન્સૂનની મેન્ટેનન્સ કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના સિમલિયા સબસ્ટેશન હેઠળના ગામોમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યાઓના કારણે લોકો કંટાળી ગયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાયમી ઉકેલ નહીં આવતા વિસ્તારના આગેવાનો, ખેડૂતો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, જનપ્રતિનિધિઓ અને જાગૃત યુવાનો મોટી સંખ્યામાં ઘોગંબા ખાતે આવી પહોંચ્યા હતા અને ઘોગંબાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપી તાત્કાલિક પુરવઠો નિયમિત કરવાની માંગણી કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સામાન્ય પવન કે ઝાપટાની અંદર જ વરસાદના થોડા છાંટા પડતાની સાથે જ આ વિસ્તારની અંદર વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ જાય છે। ઘણી વખત વીજ ફોલ્ટ થયા બાદ 2-3 દિવસ સુધી નહીં પરંતુ 10 થી 15 દિવસ સુધી પણ સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવતું નથી। પરિણામે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, વેપાર ધંધાની અંદર પણ નુકસાન થાય છે અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ભારે વિક્ષેપ પડે છે। હજારો લોકોનું જનજીવન આના કારણે પ્રભાવિત બને છે। લોકોએ તંત્ર સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે 24 કલાક વીજળીની વાતો કરતી સરકારની અંદર ગ્રામ્ય વિસ્તારની સાથે આ પ્રકારનો ભેદભાવ જાણી જોઈને કરવામાં આવતો હોય છે અને જો દર વર્ષે પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કરવામાં આવતું હોય તો સામાન્ય પવનમાં જ લાઇનમાં ફોલ્ટ કેવી રીતે સર્જાય છે? એનો મતલબ એવો થયો કે પ્રી મોન્સૂન કામગીરીના નામે આવતી ગ્રાન્ટો અધિકારીઓ દ્વારા ચાઉં કરી જવામાં આવે છે અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી નથી તેવા પણ સવાલો ઊભા થયા હતા। ટ્રાન્સફોર્મર અને વીજ લાઇનોની સમયસર જાળવણી ન થતી હોવાના કારણે વારંવારની રજૂઆત છતાં જવાબદાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી કરવામાં આવતી નથી। આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ તરીકે નિયમિત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો રહે, ફોલ્ટ થતાની સાથે તાત્કાલિક મરામત કરવામાં આવે, વીજ લાઇનો, ટ્રાન્સફોર્મર અને પોલનું આધુનિકીકરણ, વારંવાર વીજળી જવાના મૂળ કારણોની તપાસ અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવી તેમજ સિમલિયા સબસ્ટેશન માટે પૂરતો ટેકનિકલ સ્ટાફ અને જરૂરી સાધનો, ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની ખાસ માંગણી કરવામાં આવી હતી। રજૂઆત બાદ મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ તેઓની રજૂઆતને શાંતિથી સાંભળી હતી અને સંબંધિત વિભાગ સાથે સંકલન કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। એમજીવીસીએલના મુખ્ય ઇજનેરે પણ જરૂરી મેન્ટેનન્સ અને ફોલ્ટ પ્રવણ વિસ્તારોની તપાસ અને વીજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનો ટૂંક સમયમાં દૂર કરવાની બાંયધરી આપી હતી। આ સમગ્ર કાર્યક્રમ રાજકીય રીતે યોજાયો હતો। ઉપસ્થિત આગેવાનું કહેવું હતું કે આ લડાઈ કોઈ પક્ષ કે વ્યક્તિની નથી પરંતુ સમગ્ર વિસ્તારના હજારો વીજ ગ્રાહકોના હકની લડાઈ છે। જો હવે પણ આ પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોગંબા। આજ રોજ અમે સબસ્ટેશન સિમલિયામાં જે લાઇટનો પ્રશ્ન છે એના માટે એમજીવીસીએલની ઓફિસ ઘોગંબા ખાતે અમારા સ્થાનિક લોકો રજૂઆત કરવા માટે લાઇટનો પ્રશ્ન છે એના માટે આવ્યા। હવે અમારે ત્યાં લાઇટ ઘણી વખત જતું રહે છે, જરી છાંટા પડે કે ન પડે એટલામાં લાઇટ જતું રહે। બીજા નંબરે શું છે કે ફોલ્ટમાં છે એમ કરીને લાઇન ચાલુ કરવામાં આવતી નથી। ત્રીજી વસ્તુ શું છે કે ઉનાળામાં લાઇન રિપેર કરવાની જરૂર હતી જે ઝાડા ઝોખરા એ કરેલ નથી અને જેના કારણે અત્યારે લાઇટનો ઘણો બધો પ્રશ્ન હોય છે। અત્યારે અમારા ખેડૂતોને પણ લાઇટ નથી હોતું અમારા ઘરગથ્થુ જે ઘરનું વપરાશ છે એમાં પણ લાઇટ નથી હોતું જેના કારણે નાના બાળકોને અને અન્ય લાઇટની તકલીફ પડે, રાત્રે જતું રહે, દિવસે જતું રહે, તો એના કારણે અમને લાઇટની ઘણી તકલીફ પડે છે। તો જેથી કરી એમ કે એમજીવીસીએલ દ્વારા પૂરતી કાળજી રાખીને નિયમિત લાઇટ આપવામાં આવે એવી અમારા સ્થાનિક લોકોની માનનીય અધિકારી સાહેબને રજૂઆત છે। આપનું નામ? પટેલ ભવાન શિવજીસિંહ। આજ રોજ ગુરુવાર 9 તારીખના રોજ અમે સમગ્ર ઘોગંબા અંતરિયાળ વિસ્તારના તમામ યુવાનો મળી અને એમજીવીસીએલ ઘોગંબા ખાતે આવ્યા છે। અમારી ખાસ રજૂઆત એવી છે કે અત્યારે ચોમાસા દરમિયાન બહુ નાનો એવો વરસાદ પડતા જ વીજળી ડૂલ થઈ જાય છે, મતલબ લાઇટ બંધ થઈ જાય છે। ત્યારે વધુ તકલીફ અમારા ગામમાં નાના બાળકો હોય, મહિલાઓ હોય, નાના મોટા તમામને વીજળીની બહુ મોટી સમસ્યા પડી રહી છે। સાથે સાથે વેપારીઓ હોય, સીએસસી સેન્ટરવાળા હોય અને જે સરકારી દુકાનોમાં અનાજનું વિતરણ ચાલે છે ત્યારે પણ પેલા ફિંગર આપવાવાળા મિત્રોને પણ લાઇટ વગર બહુ મોટી તકલીફ પડી રહી છે। ટૂંકમાં અમારી તકલીફ વીજળી છે। ત્યારે
આજે સમગ્ર આસપાસના ગામના યુવાનો વડીલો મળી અને માન્ય શ્રી મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને MGVCL ઘોગંબા ખાતે આજ રોજ આવેદનપત્ર અમે આપવામાં આવ્યા છે. આપનું નામ? કમલેશભાઈ બારિયા.